નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। ભરૂચ જિલ્લાના આબોદમાંથી એક એવો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જે દરેક માતા પિતાને જવાબદાર તંત્ર માટે ગંભીર ચેતવણી સમાન છે। જ્યાં મગર હોવાની માહિતી હોવા છતાં નાના બાળકો જીવના જોખમે તળાવમાં ઉતરીને મચ્છી પકડતા જોવા મળ્યા છે। આ દ્રશ્યો છે આમોદના વાવડી ફળિયા પાસે આવેલા મોટા તળાવના। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ તળાવમાં 2 થી 3 મગર રહે છે। સુરક્ષા માટે તળાવની આજુબાજુ લોખંડની જાળી પણ લગાવવામાં આવી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે નાના બાળકો આ જાળી કૂદીને અંદર પ્રવેશ કરે છે અને મચ્છી પકડતા તેમજ રમતા જોવા મળે છે। આ બાળકોને કદાચ એ વાતનો અંદાજ પણ નથી કે પાણીની અંદર છુપાયેલો મગર ક્યારે હુમલો કરી શકે। આ માત્ર નિયમોનો ભંગ નથી, પરંતુ સીધું જીવ સાથે જોખમ છે। એક ક્ષણની બેદરકારી કોઈ નિર્દોષ બાળકની સામે જીવલેણ બની શકે છે। તાજેતરમાં દેશના અન્ય રાજ્યોમાં પણ મગરના હુમલાની ઘટનાઓ સામે આવી છે। આવા બનાવો બાદ પણ જો બાળકોને જોખમી વિસ્તારમાં જવા દેવામાં આવે તો અનેક સવાલો ઊભા થાય છે। સવાલ એ પણ છે કે જ્યારે સુરક્ષા માટે જાળી લગાવવામાં આવી છે, ત્યારે બાળકોને તેને સરળતાથી કૂદીને અંદર કેવી રીતે પહોંચી જાય છે? જો અહીં સિક્યુરિટી ગાર્ડ તૈનાત છે, તો શું તેમની જવાબદારી માત્ર બહારથી જ નજર રાખવાની છે? બાળકોને જોખમથી દૂર રાખવા માટે અસરકારક પગલાં કેમ લેવામાં આવ્યા નથી? સ્થાનિક લોકોની માંગ છે કે તળાવની આજુબાજુ વધુ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે, મોટી ચેતવણી બોર્ડ લગાવવામાં આવે અને અન્ય કોઈ વ્યક્તિ જાળી કૂદીને અંદર ન જઈ શકે તેવી ખાતરી પણ કરવામાં આવે। કારણ કે દુર્ઘટના પછી કાર્યવાહી કરવી સરળ છે, પરંતુ દુર્ઘટનાના પહેલાં એક જીવ બચાવવો એ જ સાચી જવાબદારી છે। હવે એ જોવાનું રહેશે કે આમોદ નગરપાલિકા અને સંબંધિત તંત્ર આ ગંભીર મુદ્દે તાત્કાલિક પગલાં લે છે કે નહીં, કારણ કે એની નાની બેદરકારીનું પરિણામ ખૂબ જ મોટું અને દુઃખદ બની શકે છે। આવા જ વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।